બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાચો. તું ભણવા તો જાય છે પણ તને તારશે તો સંગીત જ. બાળપણ જોયું જ નથી કે બાળપણમાં રમાય કઈ રીત. ધાર્યું ધણીનું થાય પરંતુ સત્કર્મ તું કરતો જ. આપો ખુદ અપની રાહ બનાતા. પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું મારો છેલ્લો પીરિયડ તો સુરતમાં જ કાઢ્યો. જ્યારે પરીક્ષા આવી ને ત્યારે જિંદગીએ સિલેબસ બહારના જ સવાલ પૂછ્યા. પરમાત્માની કૃપા હોય તો જ તમને ગાતા આવડે. નંદના લાલા ને મોરલી વાળા ને ओ मित्रा वो यारा यारी छोड़ के मत जाना. तू नहीं तो ये रुत ये हवा क्या करूं क्या करूं. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત સદા બહાર લમ્હે. હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને મારા શોમાં હું તમારી મુલાકાત અલગ અલગ ક્ષેત્રની જે પ્રતિભાઓ છે તેમના સંઘર્ષથી સફળતા સુધીની જે કહાની છે તે વર્ણવતી હોઉં છું અને તેમની સાથે તમારી મુલાકાત કરાવતી હોઉં છું. ત્યારે આજે આપણી જે આ મુલાકાત છે બહુ જ સંગીતમય બની રહેવાની છે, કારણ કે તમારા ખૂબ જ જાણીતા અને માનીતા એવા લોકગાયક વિવેક સાચલા આજે અમારી સાથે છે. વિવેક, વેલકમ ઓન માય શો. તો જે રીતે વાત વિવેકની હોય એટલે જે શરૂઆત હોય ને એ એક ગીતથી જ હોય, કારણ કે મારા જે ઓડિયન્સ છે એ પણ મતલબ આ જ અપેક્ષા હંમેશા મારી પાસે ને તમારી પાસે રાખતા હોય છે કે એક સરસ મજાની રજૂઆતથી જ આપણે શરૂઆત કરીએ. ઓ પરેવા ઉડે દિશે મનડા તરે ના જાઉં, નથી ક્યાંય માળો તારો, નથી સરનામું તારું. ઓ બાકી તો બધું ખોટું, બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. વાહ, ખૂબ સુંદર રજૂઆત. અને જે આખી એક સ્ટાર્ટિંગ જ તમે એટલું બધું સંગીતમય બનાવી દીધું છે. વિવેકને મારો આ સવાલ રહેશે, વિવેક, કે આટલું સુંદર તમે ગાઓ છો, તમારા આટલા બધા ફોલોઅર્સ છે, પરંતુ વિવેકે શરૂઆત ક્યાંથી કરી કે ભાઈ, અથવા તો વિવેક એવું નક્કી ક્યારે કર્યું કે ભાઈ મારે આ જ ફિલ્ડમાં જવું છે કે આ જ કામ કરવું છે? જ્યારે આમ તો મ્યુઝિક મને વારસામાં મળેલું છે, પણ એમ કહી શકીશ કે 2014માં અને 15માં જ્યારે મને આ લાઈનમાં આવવા માટે થોડોક ભાવ જાગ્યો અંદરથી, ત્યારે ઘરની પરિસ્થિતિ એટલી હતી નહીં કે હું ક્યાંક જઈને સારા સ્ટેજ ઉપર કે શીખી શકું, સારા ક્લાસીસમાં સંગીત શીખી શકું. કારણ કે ઓલવેઝ મારા માઇન્ડમાં એક વસ્તુ પહેલેથી એવી છે કે વારસાગત મળેલું મ્યુઝિક તો છે જ, પણ કાલે ઉઠીને કોઈ સારો કલાકાર આપણને એમ કહે કે આ રાગ ગાવ તો એ રાગ આપણને પર્ટિક્યુલરલી આવડવો જોઈએ. એટલે ત્યારે એવી કઈ ઘરમાં સિચ્યુએશન નહોતી અને આ લાઈનમાં આવવાનું નક્કી નહોતું. હું થોડા નાના પ્રોગ્રામ્સ કરતો, પછી કથામાં હાર્મોનિયમ પ્લેઇંગ કરવા જતો, રાત્રે એ કરતો અને દિવસે હું ગેરેજમાં મેકેનિકનું કામ કરતો. અભ્યાસ પૂરો થયા પછી મારા ઘર પાસે સુરત રામમઢી એક આશ્રમ છે અને ત્યાં મૂળદાસ બાપુ છે, એક સંત. મેં એમની પાસે થોડીક હેલ્પ માંગી, આર્થિક હેલ્પ માંગી. બાપુ મારે આવી રીતે સ્ટડી કરવું છે આગળ, કારણ કે આ લાઈનમાં મારું મને ભવિષ્ય નહોતું દેખાતું કે મને કોઈ સંગીતમાં એક્સેપ્ટ કરશે. ત્યારે એ સાધુ મહાત્માએ મને એમ કીધું કે કેટલા રૂપિયા જોઈએ છે. એટલે મેં કીધું બાપુ કોલેજની ફી ભરાઈ જાય એટલા 1 વર્ષના પૈસા તમે મને કરી આપો તો હું ધીમે ધીમે તમારી કથામાં આવું છું તો ધીમે ધીમે એમાંથી પે થઈ જશે. તો બાપુએ મને આર્થિક સહાય તો કરી. આર્થિક સહાય સાથે બાપુએ મને એક શબ્દ કીધો કે તું ભણવા તો જાય છે પણ તને તારશે તો સંગીત જ. અચ્છા. એટલે તારું નામ જો બનશે તો સંગીત ક્ષેત્રે જ બનશે, બાકી તું ગમે તેટલું ભણશે તો એ તારું ભવિષ્ય નહીં બને. એટલે આ વાત આજે એવી સિદ્ધ થઈ. આજે મને એવું લાગે કે બાપુએ જે કીધું હતું
એ થોડું ઘણું સત્ય થઈને આ શીખતો લોકોનો પ્રેમ મને એટલો મળ્યો કે ખરેખર મારે આ ફિલ્ડમાં મારું ભવિષ્ય છે એવું મને દેખાવા લાગ્યું. એટલે એમને એ સમયે મતલબ તમારી જે મનોવ્યથા હતી એ શું હતી જ્યારે તમારે આ કરવું હતું, તમારે શીખવું હતું અને એમની તરફથી આવો પ્રતિભાવ મળ્યો કે આવી એક વાત સામે આવી ત્યારે? પહેલા તો એવું હતું કે કેવું સોશિયલ મીડિયાનો પહેલા જમાનો નહોતો. પહેલા તો આપણે કોઈને કોન્ટેક્ટ કરીએ કે ભાઈ મને પ્રોગ્રામમાં ગાવા દેશો. અમુક સારા માણસો હોય, સારા કલાકાર હોય, એ તો હેલ્પ કરે જ, આપણને ગાવા જ દે. પણ ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. બરાબર. એટલે ત્યારે કોઈ હાથ પકડે એવું કોઈ હતું નહીં. અને બાપુએ મને જ્યારે એવું કીધું ત્યારે મને 6 મહિના એવું જ લાગતું હતું કે આ બાપુ ખાલી એમને એમ કહેશે કે મારે તો ભણવું જ જોઈએ એમ. પણ 2018માં જ્યારે ટિકટોકનો જ્યારે નવી શરૂઆત હતી ત્યારે મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગાયું હતું બહેતી હવા સાથ આવો. અચ્છા. કે જે ફ્રેન્ડને રિલેટેડ સોંગ છે, મિત્રો કેવા હોય, એ સોંગ મેં ગાઈ નાખ્યું, મેં ગાઈ લીધું. પછી એ પ્રોગ્રામ પતાવી અને એ પ્રોગ્રામ હતો નાગદરા, ધારી જિલ્લાનું નાગદરા ગામ છે, ત્યાંથી પતાવીને હું સુરત આવી ગયો. અઠવાડિયા પછી મારા ફ્રેન્ડ્સના ફોન આવે છે મને કે ટિકટોકમાં તારી રીલ્સ 32 મિલિયન હતી એમ. અચ્છા. લાઈક 32 મિલિયન, વ્યૂઝ 80 મિલિયન એવા વ્યૂઝ હતા. એટલે મેં કીધું હવે બીજા કોકે મૂકી છે, મારી નહીં હોય, બીજા કોઈ નહીં હોય. એટલે એ બધાએ મને શેર કરી વોટ્સઅપમાં લિંક. એટલે મેં ખોલીને જોયું ત્યારે મને ખબર પડી કે બાપુના શબ્દો સાચા છે, કે મને કદાચ તારશે તો સંગીત જ ચાલશે. એટલે એ કહેવાય કે એક બૂસ્ટ હતું. એ ટિકટોક એક માધ્યમ બન્યું કે જે આ ક્ષેત્રમાં થોડા વધારે આગળ જવાનું કે એ કહેવાય ઈજન મળ્યું, રસ્તો મળ્યો. બિલકુલ. તો આમ તમારું જે બાળપણ છે એ કેવું વીત્યું? તોફાની ખરા કે પછી આવી રીતે સંગીતના ત્યારે એવું કંઈ ગીતો ગાતા કેવું ખરું? બાળપણમાં તો કેવું છે, આ વારસામાં મળેલું છે. એટલે 6 વર્ષનો હતો હું ત્યારથી આ મ્યુઝિક સાથે જોડાયેલો છું. એટલે અને ઘરની પરિસ્થિતિ થોડીક આમ આર્થિક તો બધાના ઘરે હોય પહેલેથી, પણ મારા ઘરે માનસિક પણ થોડી પ્રોબ્લેમ હતી. કારણ કે મારા ફાધરને ખેંચની બીમારી છે, એ 10માં ભણતા ત્યાંની. એટલે જ્યારે અમારામાં સમજણ આવી ને કે આવી રીતે રમાય, આવી રીતે ભાઈબંધો સાથે જવાય, એ ઉંમર એકચ્યુઅલી મેં ક્યાંક નોકરીમાં ખોઈ બેસેલો છું. એટલે બાળપણ જોયું જ નથી કે બાળપણમાં રમાય કઈ રીતે. એ બાળપણ હું, મારા ઘરે એક નાનો દીકરો છે, એ બાળપણ હું મારું બાળપણ એનામાં જોઉં છું, એનામાં જીવી રહ્યા છો. બહુ આમ ટચ થઈ જાય ને એવી વાત કરી છે. કારણ કે એટલા માટે જ અમારા શોનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ જ છે કે ખરેખર જ્યારે આપણે સફળ લોકોને જોતા હોય છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટેની જે આખી એક સફર હોય છે ને એ બહુ અઘરી હોય છે. તો તમે મતલબ જે રીતે વાત કરી કે એક ગીત તમે કીધું કે બહેતી હવા સાથ, એ જ સોંગથી તમે શરૂઆત કરી. એકવાર અમારા દર્શકો માટે રજૂઆત થઈ જાય. એ સોંગમાં મને જેટલું વ્યક્તિગત લાગે છે, સોંગનો મતલબ કે ભાઈબંધો કેવા હોવા જોઈએ. हमको कल की फिक्र सताती वो बस आज का जश्न मनाता गिरता संभलता मस्ती में चलता था वो हमको तो राहें सी चलाती वो खुद अपनी राह बनाता उल्टी धार को चीर के तैरता था वो बदला बारा था वो यार हमारा था वो कहाँ गया उसे ढूंढो कहाँ गया उसे ढूंढो. આજે તમે જે રીતે વાત કરી કે તમારે શીખવું હતું, ટ્રેનિંગ લેવી હતી, યાદ હે કદાચ આજે હવે આમ તો સમય, કારણ કે તમે એટલા વ્યસ્ત હવે થઈ ગયા છો, પરંતુ એવો મોકો મળે કે અથવા તો તમારા કોઈ એવા આઈડિયલ છે કે જે તમે એમને ફોલો કરતા હોય કે હા આમના લેવલ સુધી પહોંચવું છે કે આ કરવું છે? ડાયરાની લાઈનમાં જો કોઈ વ્યક્તિ આવી અને એની આખી પ્રતિભૂતિ બદલાવી નાખે તો એવા એકને એક વ્યક્તિ છે કે મોરબી કીર્તિદાનભાઈ ગઢવી. કારણ કે એને જોઈ અને લગભગ આજના સમયના, જેમાં હું પણ આવી ગયો, બધા જ કલાકાર આવી ગયા, એક એવો ડાયરો નહીં હોય કે એમના ગાયેલા 2-4 ગીતો ન ગાવા પડે એવું. કારણ કે આપણે આપણા ઘરની અગાસી ઉપર જવું હોય પણ તો સીડી તો કોઈને માધ્યમ બનાવવા જ પડે. એટલે એવી રીતે હું આદરણીય કીર્તિભાઈને હું મારા આઈડલ માનું છું. એમ મારા 2 આઈડલ છે, એક કીર્તિદાનભાઈ ગઢવી અને વિવેક સાંચલા કરીને છે કોઈ. ઓકે, બરાબર. ક્યાં વાત. કારણ કે મને મારો અવાજ મને પોતાને ગમશે તો લોકોને ગમશે. કારણ કે હું જ મારા અવાજને, મારી ફિલ્ડને લાઈક નહીં કરું તો લોકો મને કઈ રીતના લાઈક કરશે. એટલે પહેલા આદરણીય છે કીર્તિભાઈ ગઢવી, એને જોઈને થોડું. અને બહુ સરસ વાત કરી તમે કે આમ આપણે જોવા જઈએ તો આપણને આપણી જાત
પાસેથી કે આપણી એ સફર પાસેથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે કે આજે જ્યારે આપણે પાછળ વળીને જોઈએ કે ભાઈ આપણે આવું વિચારતા હતા, આવું ઈચ્છતા હતા અને આજે એક મુકામ આપણે હાંસલ કર્યો છે અને ડેફિનેટલી તમે આજે એક એવા લેવલ પર એક એવા જગ્યાએ પહોંચી ચૂક્યા છો. કારણ કે મેં જ્યારે તમારું ઇન્સ્ટાગ્રામ ને એની આખી બધી રીલ્સને ફોલો કરી અને બહુ જ યંગ ક્રાઉડ પણ તમને ખૂબ પસંદ કરી રહ્યું છે, એ લોકોને કંઈ કહેવા માગશો? યંગ ક્રાઉડને બધા મિત્રોને એ જ કહેવા માંગુ છું, એમ શરૂઆતમાં મેં વાત કરી કે એ લોકોનો પ્રેમ ન હોય, એ લોકોનો પ્રતિસાદ ન હોય તો આજે કોઈ પણ કલાકાર જે સ્થાને બેઠો છે એ સ્થાને કોઈ દિવસ ન હોય. કારણ કે અમે તો ગાઈએ છીએ પણ લોકો જ્યારે એક્સેપ્ટ કરે ત્યારે કોઈ કલાકાર, પહેલા મેં કીધું ને કે પહેલા વિવેક હોય, પછી વિવેકમાંથી વિવેક સાંસલા બનાવે છે અમને પબ્લિક. એટલે પબ્લિકને હું એ જ કહેવા માંગીશ કે તમારો પ્રેમ અને તમારો પ્યાર આમને આમ અવિરત રાખજો. કારણ કે એ લોકોના પ્યારને લીધે જ અને એ લોકોની ચાહનાને લીધે જ કોઈ કલાકાર સ્ટેજ ઉપર બેસીને બુસ્ટ થઈ શકે છે. જનરલી મોટાભાગના મારા જે મહેમાનો હોય છે એમને હું આ સવાલ કરતી હોઉં છું કે તમે જે રીતે વાત કરી કે ટિકટોકથી એક આખું એક બૂસ્ટ મળ્યું અને આમ જોઈએ તો આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનામાં થોડોક અતિરેક પણ ઘણો બધો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યારેક આવી રીતના પ્રતિભાવો પણ આગળ આવતી હોય છે. અને તો તમે સોશિયલ મીડિયાને કે આજની આ જે જેનઝી કલ્ચર છે એને કઈ રીતે જુઓ છો? સોશિયલ મીડિયા આપણે માનીએ ને તો ઘણું બધું શીખવી જાય છે. તમે જે રીતની વાત કરી કે ઘણું બધું હેરાનગતિ પણ કરે છે, પણ એ તો આપણે ઝાડને જે રીતે પાણી પીવડાવી એ રીતના ફળ આવે એનામાં. એટલે હું કોઈને પર્ટિક્યુલર દોષ નથી આપતો, પણ કે આજકાલના જુવાનિયાઓને એ ખબર હોવી જોઈએ કે આપણે ટિકટોકમાં શું મૂકવું, શું જોવું અને શું ન કરવું, શું કરવું, એ આજના જુવાનિયાઓને ખબર હોવી જોઈએ. અને એ લગભગ સારા વ્યક્તિ છે અને સારા યંગેસ્ટ છે, એમને ખબર છે બિલકુલ. અને જે 2-4 જણા હોય ને એમાં હું પણ ઓછું ધ્યાન આપું છું, કારણ કે એમાં આપણી ઉર્જાનો નાશ થતો હોય મને એવું લાગે ક્યારેક. બિલકુલ. એટલે કરવો જોઈએ ઉપયોગ અને સરસ રીતે પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. મને પણ મારા ખુફિયા સૂત્રો પાસેથી ઘણી બધી જાણકારી મેં પણ મેળવી છે તમારા વિશે. મૂળ તમે જામનગરના અને અત્યારે તમે સુરતમાં વસવાટ કરો છો, તો આમ બેમાંથી એક વસ્તુને ચૂઝ કરવી પડે કે જામનગર કે સુરત, તો હું સુરતને ચોઈસ કરીશ. અચ્છા, કેમ? કારણ કે સુરતે જે આપ્યું છે એ કોઈ ના આપી શકે. જેમ કે સુરતમાં રહેવા ગયા પછી મેં કીધું ને કે મારા ફેમિલીમાં માનસિક, આર્થિક આ 2016 સુધી હું જોતો આવું છું કે મારા ઘરમાં માનસિક પણ પ્રોબ્લેમ ઘણી બધી હતી. પણ સુરતમાં રહેવા ગયા પછી સુરતનું પાણી એવું છે કે કદાચ તમે સુરતની ધૂળ હોય ને, સુરતની રેતી, એ તમે તગારામ લઈને બેસો ને તો સાંજે વેચાઈ જાય. સુરત એ વસ્તુ છે. એટલે હું પહેલેથી જ્યારે આ નામ ન મળી ત્યારે એક મગજમાં એવો નિશ્ચય, એક નિર્ણય હતો કે ગમે તે થાય, ગમે ત્યાં રહેવા જવાનું થાય, પણ અંતે હું મારો છેલ્લો પીરિયડ તો સુરતમાં જ કાઢીશ. બરાબર. એટલે સુરત પ્રેમ છે. સુરત પ્રેમ છે. સુરત. તો વિવેક માટે સંગીત શું છે? સંગીત એક સાધના છે, સંગીત એક તપસ્યા છે. તો હું વિવેકને પૂછું કે કારણ કે તમે જ્યારે આવ્યા ત્યારે સૌથી પહેલાં તમે ભગવાનના દર્શન કર્યા, એટલે વિવેક ધાર્મિક ખરા? હા, બિલકુલ. અને એ દાખલા તરીકે મારે એ કલાકારની મનોવ્યથા વિશે જાણવું છે કે જ્યારે મતલબ કહેવાય ને કે જ્યારે તમે લોકોની વચ્ચે હો, સાથે એક સાધના, સૂર તાલમાં પણ ગાવાનું હોય, લોકોનો પ્રેમ પણ મળતો હોય, અને જ્યારે તમે જાહેર જીવનના વ્યક્તિ હોય એટલે તમારી ઘણી બધી જવાબદારી પણ તમારા ઓડિયન્સ માટે બની જતી હોય. આ બધી વસ્તુને તમે કઈ રીતે ટેકલ કરો છો? જ્યારે પબ્લિકની વચ્ચે રહેવાનું હોય ને ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો સ્ટેજ ઉપર હોઉં ત્યારે જ વિવેક સાંસલા હોઉં છું. અચ્છા. નીચે ઉતરી એટલે હું પણ એ લોકોના જેવો માણસ જ છું. એટલે હું એ લોકોને એટલો જ પ્રેમ કરું છું કે જેટલા એ લોકો હું ઉપર બેઠો હોય ત્યારે મને કરે છે. તો વિવેક જ્યારે ગીત ના ગાતા હોય, રિયાઝ ના કરતા હોય, ત્યારે વિવેક શું કરતા હોય? વિવેકને ગીત ગાવા સિવાય શું ગમે છે? એમ તો મને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે. ઓકે. યસ. અમારું સુરતમાં સરસ મજાનું મ્યુઝિકનું જ આખું ગ્રુપ છે કે જેમાં તબલાવાળા ભાઈ પણ છે, મંજીરાવાળો ભાઈ પણ હોય, સાઉન્ડવાળા પણ હોય, ઇવન કથાકાર પણ હોય. અચ્છા. અમે બધા મળીને મહિને 1-2 વાર બધા મળીએ, એ બાને અમારું ગેટ ટુગેધર થાય, મળાય અને અમે ક્રિકેટ રમવા માટે ઘણી બધી વાર ભેગા થતા હોઈએ છીએ. બરાબર. એટલે જો કદાચ વિવેક સિંગર ના હોત, ભજનિક ના હોત તો કે આપણા હાથમાં તો હોતું નથી. ધાર્યું ધણીનું થાય, પરંતુ સત્કર્મ તો કરતો જ. આપણા હાથમાં તો કઈ, જો કે મારા ફાધર અને મારા દાદા કહેતા હતા કે આને સંગીતમાં આગળ નહીં આવે એમ, કારણ કે ત્યારે એવો જમાનો નહોતો સોશિયલ મીડિયાનો, ત્યારે ઘણાને આપણે રિક્વેસ્ટ કરવી પડતી. એટલે હવે એ તો મને નથી ખબર વિવેક સાંસલા જો સિંગર લાઈનમાં ન હોત તો શું હોત.
કે તમે જે રીતે વાત કરી કે ઘરનો એવો માહોલ હતો નહીં અને પ્લસ જવાબદારી બહુ નાની ઉંમરે તમારા સિરે આવી ગઈ, તો એ સંઘર્ષ કેવો રહ્યો? એમાંથી તમે કેવું કે એક ફર્મ ડિસિઝન લઈ લીધું કે નહીં હું કરીશ તો આજ, કે ભાઈ મારે આ કરવું છે? જી, પહેલાં હું મારા ઘરમાં મારા દાદા અને દાદી હજુ પણ છે, અચ્છા. પછી મધર એન્ડ ફાધર ને એક નાનો ભાઈ છે, એટલે 6 જણાની જવાબદારી. અને સાથે કે સ્કૂલમાં ભણ્યા તો ખરી, પણ જિંદગીએ એ સવાલ ક્યારેય નથી પૂછ્યા જ્યારે સ્કૂલમાં ભણ્યા હતા. એ સવાલ ક્યારેય પૂછ્યા જ નથી જિંદગીએ. સિલેબસ બહારના જ સવાલ મારા, જો કે બધાની લાઈફમાં હશે, બિલકુલ, પણ જ્યારે પરીક્ષા આવી ને ત્યારે જિંદગીએ સિલેબસ બહારના જ સવાલ પૂછ્યા, અને એ સવાલના જવાબ આપવામાં ક્યારે ઘરની જવાબદારી મારા માથે આવી ગઈ એ મને ખબર જ નથી. કારણ કે મેં પહેલા વાત કરી ને, બાળપણ જોયું જ નથી કે બાળપણમાં કઈ રીતના લોકો રમે, એ અમને ખબર જ નથી બાળપણમાં કઈ રીતના કઈ રમત રમાય. બિલકુલ, કારણ કે અત્યારે દુનિયાની વચ્ચે બીજાની રમતોની વચ્ચે અત્યારે આપણે રમીએ છીએ, એમાં સ્ટ્રગલ, એમાં સર્વાઈવ કરવું. એમાં સર્વાઈવ કરવું. યસ, બિલકુલ. એટલે એમાં હું તમને એ પૂછવા માંગુ છું કે જે રીતે તમે વાત કરી કે ઘરમાં તમે ક્યારેક વાત તો કરી હશે ને કે મારે સંગીત ક્ષેત્ર આગળ વધવું છે, કે મારે કાર્યક્રમો કરવા છે, એમની સાથે ડેડી જોડે કે દાદા દાદી જોડે કે એક આખો એક સંવાદ સદાયો હશે, એમનો સપોર્ટ હતો એમને, મતલબ કઈ રીતનું એમનું વલણ હતું એ સમયે? ઘરમાંથી તો મને ફૂલ સપોર્ટ હતો, કારણ કે મારા દાદા છે એ પણ હજુ ગાય છે, અને પછી મારા દાદાના પપ્પા હતા રાગજી દાદા, એ પણ ગાતા, રામાયણના પ્રખ્યાત હતા એ. પછી મારા દાદા, મારા ફાધરને આમ શોખ ખરી, પણ એ બધું સાંભળે, ગાઈ ના શકે. કારણ કે આ વસ્તુ, સંગીત વસ્તુ હું માનું છું એ ત્યાં સુધી એવું છે કે પરમાત્માની કૃપા હોય તો તમને ગાતા આવડે. બાકી શીખવા જવાથી કે કરોડો રૂપિયા ખર્ચી નાખવાથી આ વસ્તુ નથી મળતી, કારણ કે કુદરતના ઘરની હાથની વાત છે. એટલે મેં દાદાને રિક્વેસ્ટ કરી, મેં કીધું દાદા મારે આવી રીતે, મને ગાતા તો આવડે જ છે થોડું ઘણું, પણ મારે શાસ્ત્રીય સંગીતમાં અભ્યાસ કરવો છે, હું સારી જગ્યાએ ટીચિંગ ચાલુ કરી દઉં. તો ઘરેથી તો મને ફૂલ સપોર્ટ હતો. ઓકે. અને કહેવાય છે ને કે આપણું સંગીત અને એ જે માહોલ હોય છે એ તો પોતાનામાં જ એક અલગ થેરાપી છે, અને તમારું તો આખું પ્રોફેશન જ એ છે. એવા કોઈ એક્સપિરિયન્સ તમે સ્ટેજ પર હો અથવા તો દર્શકો તરફથી તમને મતલબ એવો કોઈ અનુભવ મળ્યો કે જે યાદગાર હોય કે ભાઈ આ વસ્તુએ તો મતલબ દિલ જીતી લીધું અથવા તો ટચ થઈ ગઈ આ વાત? હમણાંની જ વાત કરીશ. લાસ્ટ ડિસેમ્બરમાં મારા ફાધરને મેં કીધું માનસિક એક બીમારી, ખેંચની બીમારી હતી, એટલે એ અરસામાં મારા ફાધર 5th ફ્લોરથી નીચે પડી ગયા હતા ટૂથબ્રશ કરતા કરતા. અને એ જ અરસામાં અમારા કલાકારોની સિઝન હોય ડિસેમ્બરમાં, એટલે લગ્ન પ્રસંગ ને આણ તેન ડાયરા બધું હતું. તો જે દિવસે મારા ફાધરનું ઓપરેશન હતું તે દિવસે હું બીજાના કાર્યક્રમમાં ગીતો ગાતો હતો. એટલે એમાં એક ગદર પિક્ચરનું, ગદર મૂવીનું એક સોંગ છે કે ઘર આજા પરદેસી તેરી મેરી એક જિંદગી, અને એમાં એ લાઈન હતી, ઓ મિત્ર ઓ યારા યારી છોડ કે મત જાના, मैंने जग छोड़ा તું મુझકે છોડ કો મત જા. તો એ લાઈન ગાતા ગાતા મારો ભાવ થોડો વધી ગયો અને આંખમાંથી આંસુ ને બધું નીકળી ગયું. એટલે ત્યારે જે બેઠેલા બધા, જો કે સામે 10 થી 12 જણા જ બેઠા હતા, કારણ કે એ કાર્યક્રમનો વિરામ તરફ અમે જતા હતા. એટલે ત્યારે જે એક મારા મિત્ર હતા એમણે મને કીધું કે તમારા ફાધરને જલ્દી સારું થઈ જશે, અને કે તમારે કોઈ પણ જાતની કંઈ પણ જરૂર હોય. જો કે આર્થિક વ્યવસ્થા તો કેવું છે, એક વ્યવસ્થાનો ભાગ છે, પણ કોઈ આવી પરિસ્થિતિમાં બાજુમાં ઊભા રહીને ખભે હાથ મૂકીને કહે ને કે મૂંઝાતો નહીં, હું બેઠો છું, એટલે ત્યારે ખરેખર એમ થાય કે ના, પરમાત્મા છે. એ પ્રોગ્રામ મારા માટે આખી જિંદગી એવો યાદગાર ક્ષણ રહેશે, કારણ કે મારા ફાધર હોસ્પિટલમાં હતા અને હું ગાતો હતો કે ઘરે આજા પરદેસી તેરી મેરી એક જિંદગી. અને કહેવાય ને કે એ કલાકારની લાઈફ કે ગમે તેવી પરિસ્થિતિ હોય, અંદર ગમે તેવી મનોવેદના, મનોવ્યથા ચાલતી હોય, પણ એ જે કહેવાય શો મસ્ટ ગો ઓન. અને આ પ્રકારનું એક આખી જે વાત તમે આજે એ તમામ મિત્રો કે જે હંમેશા તમારી સાથે રહ્યા છે, તમને એ સાધુ જે તમે વાત કરી કે જેમને તમારા વિશે એક ભવિષ્યવાણી કરી હતી, તમારો પરિવાર, એમને કોઈ સંગીતમય સ્વરાંજલિ કે કશું કંઈ આપવા માંગશો, એવી કોઈ રજૂઆત કરવા માંગશો, એમને કશું કહેવા માંગશો અમારા માધ્યમ થકી? એ બધા છે તો જ હું છું. એના માટે એક સરસ મજાનું ગીત છે, મેરા દિલ યે પુકારે આજા, મેરે ગમ કે સહારે આજા, હો ભીગા ભીગા હૈ સમા ऐसे में है तू कहाँ, મેરા દિલ યે પુકારે આજા. હવેની આજે 2 લાઈન છે ખાસ એ બધા માટે કે જેમણે મને વિવેકમાંથી વિવેક સાંચલા બનતો જોયો છે. તું નહીં તો ये रुत ये हवा क्या करूं,
दूर तुझसे मैं रह के बता क्या करूं सुना सुना है जहां ऐसे में है तू कहाँ बस इतना मुझे समझा जा भीगा भीगा है समा ऐसे में है તું कहाँ मेरा दिल ये पुकारे आजा. બહુ સરસ. અને જે રીતનો આખો આ સંવાદ કે કહેવાય ને કે ખરેખર તમારા અવાજમાં પણ એક રણક છે અને એક એ દર્દ પણ છે કે જે આખું અને કદાચ એટલા માટે જ કે તમે આટલી નાની ઉંમરમાં પણ દર્શકો સુધી કે તમારી જે તમારા ગીતો છે એના થકી એટલી સરસ રીતે એમની સુધી પહોંચી રહ્યા છો. વિવેકના કોઈ એવા ડ્રીમ્સ કે એમના એવા કોઈ સપના કે મારે અહીંયા પહોંચવું છે, મારે આ કરવું છે જીવનમાં, એવું કશું ખરું? સપના તો ઘણા બધા છે પણ પૂરા થાય ન થાય તો પરમાત્માની હાથની વાત છે. એક ડ્રીમ મારું છે, અમારું ગ્રુપ સર્કલ બેઠું હોય ને સંગીત વાળું જ આખું, એમાં જેમાં ગાયકો પણ આવી ગયા, તબલાવાળા પણ આવી ગયા. એ ઘણીવાર કહેતા હોય કે તમને અત્યારે જુવાન વર્ગ તમને હિન્દી ગીતમાં આટલું તમને ચાહે છે તો તમે ઇન્ડિયન આઇડલમાં ટ્રાય કેમ નથી કરતા? એટલે મારી એક રમૂજ વાત હોય એમાં કે હા આપણે જશું ઇન્ડિયન આઇડલમાં શાંતિથી, પણ મેં કીધું કન્ટેસ્ટન્ટ બનીને જજ બનીને એકાદ દિવસ જશું. જનરલી લોકોની કે આવી ઇન જનરલ આપણી પણ એવી ફરિયાદ છે કે આમ જોઈએ ને તો મતલબ કે આપણું ગુજરાતી સાહિત્ય, ગુજરાતી આપણું ફોક, એના તરફ અત્યારે એક આખો એવો વર્ગ કે નવી જનરેશન છે એની એક ઉપેક્ષા પણ જોઈ છે. મેં પેરેલલ એવું પણ જોયું છે કે એક આખો એવો બહોળો વર્ગ છે જે આ તરફ વધારે ઝૂકી રહ્યો છે, આગળ વધી રહ્યો છે. જે યુવાનોને આ ક્ષેત્રમાં આવવું છે કે ભાઈ આ માઇલસ્ટોન નવા અચીવ કરવા છે ને આપણા ઓલામાં, આપણું જેમાં આપણું રૂટ, આપણા મૂળિયા જોડાયેલા હોય એવા ઓલામાં, એમને કશું કહેવા માગશો કે એમને કંઈ સલાહ આપવા માગશો? સલાહ તો હું શું આપી શકું, કારણ કે મારે હજુ ઘણા બધા પાસેથી શીખવાનું છે, એટલે એ બધાને સલાહ આપવું એ તો મારું ગજુ નથી. કારણ કે મેં પહેલાં કીધું ને કે જિંદગી એવા સવાલ પૂછ્યા જે સિલેબસ બહારના હતા, એમ તમે મને આ સવાલ અલગ પૂછ્યો જે સિલેબસ બહારનો છે. તમે તમારું પોતાના પણ કમ્પોઝિશન, તમારા પોતાના પણ ઓલરેડી 1-2 સોંગ તમે ગાયેલા છે, એની પંક્તિઓ થઈ જાય? એ ગીતની યાદી હું કરીશ તો 2-3 મહિના પહેલાં લાસ્ટ નવરાત્રી ગઈ ત્યારે ફાલ્ગુની પાઠકજીએ અમારું એક સોંગ ખૂબ સરસ રીતે એમને પ્રસ્તુત કર્યું અને એ સોંગ 9 વર્ષ પહેલાં અમે બનાવ્યું હતું અને એ સોંગ પાછું 9-10 વર્ષ પછી પાછું અત્યારે જીવંત થયું. એનો રાજીપો મને ખૂબ છે એટલે એ ગીતની યાદી કરું, કારણ કે ગીતના શબ્દો પણ ખૂબ જ સરસ છે. નંદના લાલા ને મોરલી વાળા ને, નંદના લાલા ને મોરલી વાળા ને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો, અરે મારું ના માનો તો તમે સુદામાને પૂછજો, ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને, મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને. વાહ, ખૂબ સરસ. અને જે રીતે તમે થોડી વાર પહેલાં એક વાત કરી કે તમે તમારું બાળપણ આજે તમારા દીકરામાં જોઈ રહ્યા છો, એનામાં જીવી રહ્યા છો. ક્યારેક આપણા બહુ નજીકના લોકો કે અને એમાં પણ કલાકારનું જ્યારે જીવન હોય ત્યારે ઘણા બધા ભોગ કે ઘણા બધો સપોર્ટ એવો હોય છે કે પડદા પાછળ પણ બહુ બધા વ્યક્તિઓની સ્ટ્રગલ આ રહેતી હોય છે. તમારા જીવન સંગીની વિશે કંઈ વાત કરવા માગશો? એમને કશું કહેવા માગશો? તમારા દીકરાને લઈને તમારા કેવા સપનાઓ છે? મારા દીકરાની વાત તો પછી કરીશ, પણ વિવેક સાંચલાને કદાચ બીજો જન્મ મળવાનો હોય ને તો સંગીતમાં ન મળે. એનું એક રીઝન તમને કહું, કારણ કે કલાકાર કોઈ દિવસ એક સારો બાપ નથી બની શકતો, કલાકાર એક કોઈ દિવસ સારો ભાઈ નથી બની શકતો. હમણાં જ દાખલો આપો, જાન્યુઆરીમાં મારા સગા ફઈની દીકરીના મેરેજ છે, મારી બેનના મેરેજ છે, તો મારે કોકના વરરાજામાં લગ્ન ગીત ગાવા જવાના છે. એટલે કલાકાર કોઈ દિવસ એક સારો ભાઈ નથી બની શકતો, કલાકાર કોઈ દિવસ એક સારો પિતા નથી બની શકતો. કારણ કે અમે ટ્રાવેલિંગમાં હોઈએ, પ્રોગ્રામમાં હોઈએ, સૂતા હોઈએ, બહાર હોઈએ, ઘરે જાય ત્યારે જ વિવેક સાંચલા એક બાપ તરીકેની ફરજ નિભાવે છે અને ઘરે જાય ત્યારે જ એક પતિ બને છે, ઘરે જાય ત્યારે જ એક કોકનો દીકરો હોય છે. બાકી બહાર જઈએ આ તો પરમાત્માની કૃપા છે, કોઈ દિવસ કંઈ થતું નથી. અને માતાજી માં સોનબાઈ માના મોગલમાં કંઈ થવાય ન દે, કારણ કે અમારે સતત ને સતત રોડ ઉપર રહેવાનું. અને હું મારા દીકરાને બની શકે તો આ લાઈફથી
પ્રેમ રાખીશ સંગીત પ્રત્યે, પણ આ લાઈનથી થોડોક દૂર રાખીશ તો મને વધારે આનંદ રહેશે. અચ્છા જી. બાકી એ શીખે, મ્યુઝિક તો શીખવું જ પડશે એને, કારણ કે હું ચોથો વારસો છું, મારે 5મો વારસો ચાલુ રાખવો પડશે ને, કે એને ગાતા વગાડતા કંઈક આવડે છે. બરાબર. પણ એટલે કે તમે જે રીતે વાત કરી એવું તમને લાગે છે, અથવા તો કલાકાર તરીકે એવું લાગતું હોય છે કે અમે આ રોલ નથી નિભાવી શકતા, પરંતુ જે આમ કહેવાય ને કે આખી ફક્ત ફેમિલીનો તો પ્રેમ મળતો જ હોય છે અને એમના સપોર્ટ વગર આ બધું શક્ય નથી બનતું, પરંતુ સાથે સાથે લોકોનો પણ, કારણ કે તમે જ્યારે સ્ટેજ પર હો અને તમારા સંગીતના માધ્યમથી, તમારા સ્વરના માધ્યમથી બહુ બધા લોકોને સુધી પહોંચતા હોવ છો અને એમના કદાચ દુઃખ દર્દ પણ તમે દૂર કરી દેતા હોવ છો. એવા ખાલી એક મારો છેલ્લો સવાલ રહેશે કે એવા દર્શકો, ક્યારેક એવી ફરમાઈશ આવી હોય, એવા લોકો તમને મળવા આવ્યા હોય, એવો કોઈ કિસ્સો કે એવું કશું ખરું? સુરતનું ગામ છે બારડોલી, ત્યાં એક મને ભાઈનું નામ ભૂલાઈ ગયું છે, એ ભાઈનું નામ મને અત્યાર સુધી યાદ હતું, પણ એનો પ્રેમ એવો હતો કે અમારો પ્રોગ્રામ હતો બારડોલી, અને એ છેક વલસાડથી સાંભળવા માટે આવ્યા હતા. જી. અને બારડોલીથી વલસાડ આઈ થિંક 160 કિલોમીટરની આજુબાજુનો રન થઈ જાય, અને ત્યારે એ અરસામાં મારું એક સોંગ વાયરલ થયું હતું કે તેરે નામવાળું, અને એ અરસામાં એ ભાઈએ લગભગ મને 15 જેટલી ફરમાઈશ કરી, પણ અમારો પ્રોગ્રામ એ સોંગને આધારે નહોતો, એટલે મેં એ સોંગ ના ગાયું, કારણ કે કોઈને સારું લાગે ન લાગે. એટલે પછી એ છેલ્લે ભાઈએ એમ કીધું કે આ સોંગ તો તમારે ગાવું જ પડશે, નહીતર મારા દીકરાના સમ છે એમ. એટલે આપણા ગુજરાતમાં છે ને, સમ સુધી વાત ચાલી જાય એટલે આદમી કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. એ પ્રોગ્રામ પણ મને ખૂબ યાદ રહેશે, કારણ કે ત્યાં પણ એને મને આ સોંગ ગવડાવ્યું હતું, અને મેં ઘણીવાર રિક્વેસ્ટ કરી એમને કે મેં કીધું આ પ્રસંગ એવો છે કે અહીંયા ન ગાવ તો વધારે સારું, કાલ ઉઠીને મારું થોડુંક ખરાબ દેખાશે સોશિયલ મીડિયામાં, માર્કેટમાં, તો મારી વાતો થશે, એટલે કે વાતો થાય તો કે મારું નામ આપી દેજો ને મારો નંબર આપી દેજો, જે સજા થાય એ હું ભોગવી લઈશ, કે માફી આ તે માંગવાની હોય તો હું માંગી લઈશ, પણ આ તમારે સોંગ ગાવું પડશે ને, તો મારા બેબીના સમ છે કે. જી. એટલે આવી લાગણીઓ અને આવી પણ માંગણીઓ છે એ કલાકાર તરીકે જ્યારે આવતી હોય છે, અને સ્ટેજ પર વાવડી સુપર ગારિયાધાર પાસે એક ગામ છે, ત્યાં અમારો પ્રોગ્રામ હતો, અને પાલીતાણાની બાજુમાં રાણપરડા ગામ છે, ત્યાંનો એક છોકરો હતો. તો એ છોકરાએ મેં તમને કીધું ને કે લાગણી શું વસ્તુ હોય છે, જો કે બધા જ કલાકારોના એવા ફેન ફોલોઈંગ હોય, પણ મને ત્યારે બહુ અચરજ લાગ્યું કે એક છોકરાએ મારું આમ ફેસનું ટેટુ દોરાવેલું હતું. અચ્છા. યસ. એટલે ત્યારે આમ થોડુંક મને એમ લાગ્યું કે ના, પરમાત્માએ મારા ઉપર થોડી ઘણી કૃપા રાખી છે. એટલે એ કેટલું ઇન્ફ્લુઅન્સ, કેવું આમ તમે એમના જીવનમાં કેવું ઓલું કર્યું હશે. એ પણ મારા માટે ઇન્સ્પિરેબલ હતું. બિલકુલ. અને એ એક કલાકારને આ પ્રકારના મતલબ તાળીઓનો ગડગડાટ છે કે આ પ્રકારની કોઈ વાતો છે, એ કેટલું બૂસ્ટ આપતા હોય છે, અલગ એક આખું એક ઇજન પૂરું પાડતા હોય છે. એ તમામ બધા તમારા જે ફેન ફોલોઈંગ છે, દર્શકો છે, એમના માટે એક છેલ્લી રજૂઆત થઈ જાય. ઓ ખ્વાબો કે દિન, આ વસ્તુ એટલે ગાઉં છું કારણ કે પાત્ર કોઈ પણ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, વડીલ હોય, છે અંતે તો મારા મિત્ર જ, કાં તો હું એનો મિત્ર. સંગીત હોય એ પણ એક મારું મિત્ર છે. બિલકુલ. એટલે આ ગીત એટલા માટે, વો ખ્વાબો કે દિન, वो किताबों के दिन, सवालों की रातें, जवाबों के दिन, कई साल हमने गुजारे यहाँ, कहीं साथ खेले हुए हम जवान, न बचपन बड़ा आशिकाना हमारा, सलामत रहे દોસ્તાના હમારા. ક્યા વાત હે. થેન્ક યુ સો મચ વિવેક, તમે અમારા આ કાર્યક્રમમાં આવ્યા, તમારો સમય આપ્યો અને તમારા જીવન સફરની આખી જે આખી વાત છે એ અમારી સાથે શેર કરી. થેન્ક યુ તો મારે કહેવું પડે, કારણ કે આ TV13ના પ્લેટફોર્મે ખૂબ જ મને સારો એવો એક મોકો આપ્યો કે જેના લીધે હું લોકો સુધી ટચમાં આવ્યો અને લોકો મારા સુધી ટચમાં આવ્યા, જેની મને ખૂબ જ અંદરથી લાગણી છે. થેન્ક યુ સો મચ. તો આ હતા વિવેક કે જેમણે આપણી સાથે એમના જીવનની આખી જે સફર છે તેની જે આખી વાત છે એ આપણી સાથે શેર કરી, અને આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે હું તમારી મુલાકાત કરાવતી રહીશ. ત્યાં સુધી તમે ખાસ તમારો જે પ્રેમ છે અમને આમ જ આપતા રહો અને જોતા રહો મારો આ શો સદાબહાર લમ્હે. મને આપશો રજા. નમસ્કાર. બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાચો. તું ભણવા તો જાય છે, પણ તને તારશે તો સંગીત. બાળપણ જોયું જ નથી કે બાળપણમાં રમાય કઈ રીત.
ધાર્યું ધણીનું થાય પરંતુ સત્કર્મ તું કરતો જ. આપો ખુદ અપની રાહ બનાતા. પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું મારો છેલ્લો પીરિયડ તો સુરતમાં જ કાઢ્યો. જ્યારે પરીક્ષા આવી ને ત્યારે જિંદગીએ સિલેબસ બહારના જ સવાલ પૂછ્યા. પરમાત્માની કૃપા હોય તો જ તમને ગાતા આવડે. નંદના લાલા ને મોરલી વાળા ને ओ मित्रा वो यारा यारी छोड़ के मत जाना. तू नहीं तो ये रुत ये हवा क्या करूं